નમસ્કાર, વેલકમ ટુ બુકબર્ડ. ચલો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી જોઈન થઈ જાઓ. ઓડિયો વિડીયો બધું પરફેક્ટ આવી રહ્યું હોય તો એક કમેન્ટ્સ આપી દો. બીજું કે વિડીયોની જે લિંક છે એને આપણે ભરપૂર પ્રમાણમાં શેર કરીએ, મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આપણો લાભ મળતો રહે. સવારથી માંડીને સાંજ સુધીમાં તમે આજનો જે ટેસ્ટ છે એ એપ્લિકેશનમાં આપ્યો હશે, બરાબર? તો હવે જોવાનું છે કે ભાઈ એ જે આપણે ટેસ્ટ આપ્યો એ ટેસ્ટના જે સોલ્યુશન છે, સોલ્યુશન જોવાના છીએ. તમે કઈ કઈ જગ્યાએ ભૂલો કરી, કાં તો કઈ જગ્યાએ સાહેબ આપણો ટાઈમ વધારે ગયો, કઈ રીતે ટાઈમ આપણે ઓછો કરી શકીએ, કેવા ક્વેશ્ચનમાં કયા પ્રકારની સાચવેતી રાખવી પડશે, એ બધાની ચર્ચાઓ આપણે જોતા જઈશું. બરાબર? ચલો, તો રણજીતભાઈ જય હિન્દ. ફટાફટ લિંક શેર કરી દો એટલે આપણે મેક્સિમમ સ્ટુડન્ટ થઈ જાય, એટલે આપણે થોડીક મજા પડી જાય. બરાબર? ચલો, તો હવે આપણે જોઈએ, વધારે સમય ન લેતા આગળ વધીશું આપણે ક્વેશ્ચનોમાં. તો પહેલો જ જે ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચન હતો આપણો ડાયરેક્શનનો, અને ક્વેશ્ચનમાં જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે જોતા જઈએ. બરાબર? ચલો ભાઈ, રીઝનિંગ છે, રીઝનિંગ, ટેન્શન ના લો જયભાઈ. ચલો, તો કમલ પોતાની ઓફિસથી ઘરે જવા કાર લઈને નીકળે છે. ઉત્તર દિશામાં 15 કિલોમીટર જાય છે. તો આવો ક્વેશ્ચન જ્યારે પણ દેખાય એટલે તમારે શરૂઆત ડાયાગ્રામ કરાવવાની કરી દેવાની. બરાબર? ચલો, અહીંયાથી માની લો કે ભાઈ કમલ નીકળ્યો આ ઉત્તર દિશામાં 15 કિલોમીટર ગયો, ત્યાંથી 10 કિલોમીટર પશ્ચિમ, પશ્ચિમ એટલે આ બાજુ, તો આ બાજુ જાય છે 10 કિલોમીટર. ત્યાંથી દક્ષિણ, દક્ષિણ એટલે નીચે, અને નીચે જાય છે 5 કિલોમીટર. બરાબર? આખું 15 છે, આ 5 ગયો. ત્યાંથી પૂર્વમાં 8, પૂર્વમાં એટલે આ બાજુ, ચલો ભાઈ આ બાજુ ગયો 8 કિલોમીટર. અને જમણી બાજુ, ચલો પાર્ટી આમ જતી હોય ને, આમ વિઝ્યુલાઇઝેશન કરો, આમ જતો હોય તો જમણો હાથ આમ નીચે રહે ને, તો ભાઈ જમણી બાજુ, તો જમણી બાજુ જાય છે 10. આ છે 10. ભાઈ આ 5 અને આ 10 એટલે 15 થઈ ગયું. તો એનો મતલબ આ પાર્ટીનો એન્ડ થઈ ગયો અને આ પાર્ટીની શરૂઆત છે. તો અહીંયાથી ચેક કરો તો ભાઈ પાર્ટી કેટલી દૂર દેખાય છે, તો આપણે શું કહીશું, પાર્ટી આટલી દૂર છે. ને ભાઈ હવે ધ્યાનથી જોજો, આ 10 કિલોમીટર છે, 10 માં આ જે ભાગ છે ને આટલે સુધીનો એ 8 કિલોમીટરનો છે આ ભાગ. તો આ ટુકડો કેટલો વધ્યો? 2 કિલોમીટર વધ્યો કે નહીં? ચલો 2 કિલોમીટર. અને કઈ દિશામાં? તો અહીંયાથી જુઓ એક્ઝેક્ટ આમ છે, તો કઈ દિશા કહેવાય ભાઈ? પશ્ચિમ. તો જવાબ તમારો શું થઈ ગયો? 2 કિલોમીટર પશ્ચિમમાં. હે ને? ચલો, હા ભાઈ જુઓ, તમે જ્યાં જ્યાં લોચા મારે ને તમારે જોવાનું છે ભાઈ. હા, સમજાય? ચલો જોઈએ ભાઈ ક્વેશ્ચન આગળ. ચલો, 2 નંબર શું કે છે? એક છોકરીનો પરિચય આપતા કવને કહ્યું. ચલો ભાઈ માની લો કે આ એક કવન છે અને કવન એક છોકરીનો પરિચય આપે છે. ચલો ભાઈ આ એક છોકરી છે, આ છોકરીનો પરિચય આપતા કવન શું કહે છે સમજીએ. હવે કવન એવું કહે છે એની માતા. એની માતા એટલે કોની માતા? આ છોકરીની માતા, આ છોકરીની માતા. ચલો ભાઈ, હવે જે પણ વાત થાય ને એ આની થાય, કારણ કે તમે આટલે પહોંચી ગયા છો. હવે જે સંબંધ આવશે ને એ આનો આવશે. ચલો, એની માતા, મારી, મારી એટલે કોની? કવનની, કવનની સાસુની. ચલો ભાઈ કવનની સાસુ, સાસુ કોને કહેવાય? જીવનમાં ઇમ્પોર્ટન્ટ છે. સાસુ એટલે આપણી જે ઘરવાળી હોય ને, પ્રિયતમા, એની મમ્મી. બરાબર? તો કવનની પત્ની જે હોય એની મમ્મી એટલે કવનની સાસુ, અને એમની એકની એક છોકરી, એકની એક છોકરી એટલે આ જ પાર્ટી થઈ ને. કવનની જે સાસુ છે એ કવનની સાસુની એકની એક છોકરી, આ કવનની સાસુ અને એમની એકની એક છોકરી આ છે. હવે તમને શું કહે છે ભાઈ? હવે તમને એવું કહે છે કે ભાઈ આ જે છે એ આ છોકરીની માતા હતી, હતી કે નહીં? તો ડેફિનેટલી કવન એના પિતાજી થાય. હવે ક્વેશ્ચન શું પૂછ્યું છે? કવન એ છોકરીના શું થાય? તો કવન એ છોકરીના શું થશે ભાઈ? પિતાજી થશે. થશે કે નહીં? તો કવન શું થઈ જશે ભાઈ? પિતા. ચલો રેડી ભાઈ? હા, બરાબર ને?
અહીંયા જો ઘણા લોચા વાગ્યા હશે હો. હા ભાઈ રસીલાબેન તમે જુઓ પતિ કરો ને, તમે શું કર્યું ભાઈ? આનો સંબંધ કરી નાખ્યો. આપણે આ છોકરીનો જોવાનો હતો. હવે આ ક્વેશ્ચન ચલો ભાઈ મારે કશું ગણવું જ નથી, તો હું તો સીધું જુઓ અહીંયાથી ઉડાડીશ. જોજો ભાઈ અહીંયાથી ઉડાડું છું. આ મારી સાસુની એકની એક છોકરી, ચલો ભાઈ મારી સાસુની એકની એક છોકરી એટલે મારી પત્ની. તો ભાઈ આ શું થઈ ગયું? આટલેથી મારી પત્ની. હવે આગળ વાંચો. એની માતા એટલે જે છોકરીને જોઈ રહ્યો છું એની માતા મારી પત્ની છે. જે છોકરીને જોઈ રહ્યો છું એની મમ્મી મારી પત્ની છે. તો એ છોકરી મારી જ થઈ ને, એ મારી છોકરી છે. તો હું એના શું થયો? પિતાજી થયો. તો જવાબ શું આવે? પિતાજી. બોલો મોજ પડી કે નહીં? વધો ભાઈ આગળ. હાલો ક્વેશ્ચન નંબર 3. નીચે પૈકી કઈ જોડ અલગ પડે છે? આવા ક્વેશ્ચનો બહુ ફેવરાઇટ છે, શિક્ષણ બોર્ડના બહુ ફેવરાઇટ. ચલો આમ નજર પડશે એટલે આપણે કહીશું કે સાહેબ જુઓ અહીંયા શું થાય છે ભાઈ, ચેક કરીએ. ચલો અહીંયા ચેક કરું તો ભાઈ 13 નો અને 117 નો તો 9 સાથે ગુણાકાર દેખાય છે. 13 9 117 થઈ જાય. ચલો 18 9 162 થઈ જાય. 16 માં 9 સાથે દૂર દૂર સુધી કોઈ રિલેશન દેખાય છે ભાઈ? ના ભાઈ. 16 9 તો 144 થાય ને, તો અહીંયા રિલેશન નથી દેખાતું. અહીંયા દેખો તો ભાઈ 19 ગુણ્યા 9 171. તો આપણો જવાબ કયો બની ગયો? ઓપ્શન સી. ચલો ભાઈ વેલ ડન. હાજી ચલો ક્વેશ્ચન નંબર 4. એક સારો ક્વેશ્ચન છે, ચલો ફટાફટ કમેન્ટ્સ કરો. તો આમાં એક સારો ક્વેશ્ચન છે, આની અંદર ઘણા બાળકોએ ભૂલો કરી હશે, જોઈએ છીએ. ગીતા પોતાના મહાનિબંધ ઉપર સળંગ 8 દિવસ કામ કરે છે અને 9મા દિવસે આરામ કરે છે. એને કામ સોમવારે શરૂ કર્યું છે. તો 6ઠી વારનો વિરામ, 6ઠી વખત આરામ કયા વારે કરશે? મારે આવું શોધવું છે. ચલો ભાઈ બતાવો. ચલો ભરત જાદવ રાધે રાધે. ચલો ભાઈ ફટાફટ કમેન્ટ્સ કરો આની. હું 8 દિવસ કામ કરું, 9મા દિવસે સૂઈ જાઉં. હા પાછો 8 દિવસ કામ કરું, પાછો ઊંઘી જાઉં. તો ભાઈ મારે ગોતવાન છે કે 6ઠી વારનો વિરામ ક્યારે કર્યો. હવે ધ્યાનથી જોજો. હું 8 દિવસ કામ કરું છું ને, અને 9મા દિવસે આરામ કરું છું. ફરી હું 8 દિવસ કામ કરું અને ફરી આરામ કરું એટલે 18મો દિવસ આરામનો આવે કે નહીં? તો પહેલા 9મો દિવસ આરામનો, પછી 18મો દિવસ આરામનો, પછી 27મો દિવસ આરામનો. આવું થાય કે નહીં? પછી 36નો આરામનો, પછી 45મો આરામનો. બરાબર. આ કેટલો આરામ થયો? 5મો. આપણે જોઈએ છે 6ઠ્ઠો. તો 6ઠ્ઠો આરામ 54મા દિવસે આવે કે નહીં? 54મા દિવસે 6ઠ્ઠો આરામ થાય. હવે ભાઈ ધ્યાનથી જોજો, આ જે 54 દિવસ છે એ 54 દિવસનો મતલબ શું થાય? તો 54 દિવસ એટલે 7 અઠવાડિયા અને બીજા 5 વધારાના દિવસ. 7 અઠવાડિયાના 49 દિવસ અને બીજા 5 દિવસ એટલે થઈ ગયા 54. હવે ચલો આ જે છે એની શરૂઆત ક્યારે થઈ છે ભાઈ? સોમવારે. હવે અઠવાડિયું સોમવારે શરૂ થયું હોય તો રવિવારે પૂરું થઈ જાય કે નહીં? આજે સોમવારે શરૂ થાય તો રવિવારે પૂરું થઈ જાય. અને હજુ બીજા 5 દિવસ, તો રવિમાં 5 એડ કરો એટલે સોમ મંગળ બુધ ગુરુ અને શુક્ર. તો કયા વારે આવે ભાઈ? શુક્રવાર આવે. છેલ્લો વાર કયો આવે? શુક્રવાર. ઓપ્શન બી. આની અંદર ઘણા બધા છોકરાઓને લોચા ક્યાં વાગે એ સમજો. 54મા દિવસ 54 વાગ્યા 7 કરીને શેષ વધે 5 અને સોમવારમાં 5 એડ કરી નાખે. આવું ના થાય ભાઈ બાબુ, ધ્યાન રાખો. બરાબર. અહીંયા કયો વાર આવી જાય? શુક્રવાર આવી જાય. ક્લિયર ને? આ કોન્સેપ્ટ આખો સમજાવો. બાકી આટલું બધું કરવાની કોઈ રિક્વાયરમેન્ટ છે પણ નહીં, મૌખિક થઈ જશે. ચાલો ક્વેશ્ચન નંબર 5. ચલો ભાઈ ક્વેશ્ચનમાં આવું બધું આપેલું છે, કંઈક મિસિંગ નંબર ફાઇન્ડ આઉટ કરો. હવે આપણી નજર અહીંયા પડશે એટલે એક વસ્તુ દેખાશે. આજુબાજુ બધા સ્ક્વેર જેવું દેખાય છે. દેખાય છે ને ભાઈ? હા ચલો તો 9 નું વર્ગમૂળ લઈ લઉં 3 થાય, 16 નું વર્ગમૂળ 4 થાય, 36 નું 6 થાય, 4 નું 2 થાય. તો આ બધાનું શું કરું તો 15 થાય. તો ચલો ભાઈ 6 4 10 ને 3 13 ને 2 15. આ બધાનો સમ કર્યો કે નહીં? હા ભાઈ. તો ચલો અહીંયા ચેક કરીએ.
64 છે, 64 નું વર્ગમૂળ 8, 9 નું વર્ગમૂળ 3, 36 નું 6, 1 નું 1, આ બધાનો સમ કરવાનો છે. 8 + 1 + 6 + 3, 4 4 10 ને 8 18. તો મારો જવાબ કયો આવશે? 18. રેડી ને ભાઈ? હા, ચલો ભાઈ મયુરભાઈ, વેલ ડન. ચલો ફટાફટ કમેન્ટ્સ કરતા રહેવાની ભાઈ. ચલો ક્વેશ્ચન નંબર 6. કલ્પના કરો કે, ચલો જુઓ ગણિતમાં મજા આવે હો, બધી કલ્પનાઓ કરવાની હોય. ચલો મેં કલ્પના કરી કે ભાઈ આ આપણું જ છે. કલ્પના કરવાની ભલે હોય કે ના હોય. ચલો કલ્પના કરો કે એક કેલેન્ડર વર્ષમાં 998 દિવસ છે. કુલ કેટલા દિવસ છે ભાઈ? 998. આટલા દિવસે એક વર્ષ પત્યું. અને પાછું એવું કે છે એક અઠવાડિયામાં 12 દિવસ છે. તો કે છે વધારાના દિવસ કેટલા? વધારાના દિવસ કઈ રીતે શોધાય? તો અઠવાડિયાના દિવસો વડે ડિવાઈડ કરો, જે શેષ વધે એને વધારાના દિવસ કહેવાય. ચલો ભાઈ, તો અહીંયા અઠવાડિયામાં કેટલા દિવસ છે? 12. 12 વડે ડિવાઈડ કરીશ તો 12 8 96. કેટલા વધ્યા? 3 અને 8. હવે શું કહીશ? 12 3 36. કેટલા વધે છે? 2. તો આ 2 ને શું કહેવાય? ઓડ ડે, વધારાના દિવસ. અને અહીંયા 83 શું બની જાય? અઠવાડિયા. આ કોન્સેપ્ટમાં 83 અઠવાડિયા છે ને 2 વધારાના દિવસ છે. બરાબર? તો ભાઈ તમારો જવાબ કયો રહેશે? થઈ ગયું ને? કિરીડા મૂલે આય, કિરીડા મૂલે આય. કોઈ વાંધો નહીં ભાઈ, રીઝનિંગમાં તમારું થઈ જશે, ટેન્શન ના લો. તમે ખાલી અહીંયા જે આપણા હોય ને એટલા લેક્ચરો ધ્યાન રાખતા જાઓ, ઓટોમેટિક થઈ જશે. ક્વેશ્ચન આગળ જોઈએ. મિનિટ કાંટો 240 ડિગ્રી ફરે તો કલાક કાંટો કેટલા ડિગ્રી ફરે? ક્વેશ્ચન આવું પૂછ્યું કે જ્યારે મિનિટ કાંટો 240 ફર્યો હોય તો કલાક કેટલું ફર્યો હોય? તો જો મિનિટ કાંટો 6 ડિગ્રી ફરે ને 6 ડિગ્રી, એ વખતે કલાક કાંટો અડધો ડિગ્રી જ ફરે. આ બધું ક્યાંથી લાવ્યા? તો ભાઈ આ બધું આપણે ભણાયેલું છે કે જુઓ સાહેબ, ઘડિયાળ હોય, ઘડિયાળની અંદર મિનિટ કાંટો છે. મિનિટ કાંટો એક આખું રાઉન્ડ આમ પૂરું કરે. આખું રાઉન્ડ પૂરું કરે એટલે 60 મિનિટનું. બરાબર? 60 મિનિટનું. અને 60 મિનિટનું રાઉન્ડ એટલે 1 કલાકનું રાઉન્ડ કહેવાય. હવે 1 કલાકના રાઉન્ડમાં મિનિટ કાંટો આખું રાઉન્ડ લગાવે. આખું રાઉન્ડ એટલે 360 નું લગાવે. પણ એ જ વખતે કલાક કાંટો 30 ડિગ્રી જ ફરે. કારણ કે 1 કલાકમાં કલાક કાંટો તો 30 જ ફરે ને ભાઈ. હાજી, તો બોલો અહીંયાથી તમે આવું પણ કહી શકો કે 36 360 એ 30, આવું એ કહી શકાય. બરાબર? જો આ ના કરવું હોય ને તો તમે આવું પણ કહી શકો કે 360 મિનિટ કાંટો 360 અંશ ફરે તો કલાક કાંટો 30 અંશ ફરે. મિનિટ કાંટો 240 ફરે તો કલાક કાંટો કેટલું ફરે? 240 ગુણ્યા 30 ભાગ્યા 360, 20. જવાબ કયો આવે? 20 ડિગ્રી. ક્લિયર? ચલો ભાઈ ભરતભાઈ, 150 ડિગ્રી ના થાય ભાઈ. હજી આ ધ્યાન રાખવાનું છે. આ કોન્સેપ્ટ છે કે આ મિનિટ કાંટો આખું રાઉન્ડ ફરે. આખું રાઉન્ડ એટલે 1 કલાકમાં 360 નું થઈ જાય ને. પણ કલાક કાંટો તો 1 કલાક જ ફરે. 1 કલાકમાં 30 ડિગ્રી જ ફરે. ધ્યાન રાખો. બરાબર? ચાલો ક્વેશ્ચન જોઈએ આગળ. 8 નંબર. કોઈ એક સાંકેતિક ભાષામાં મદ્રાસને OBFSCT કહે છે તો બોમ્બે ને શું કહેવાય? હવે જો આમ તો લખવાની જરૂર નથી, જોઈને આન્સર આપવાનો હોય. કે મદ્રાસને કહે છે OBFSCT. તો ચલો M થી O. M થી O મતલબ +2 છે ને ભાઈ. M પછી જો NO અને A થી B એટલે +1 છે. D થી F +2, જુઓ DEF. અહીંયા RS, પાછું ABC +2, ST +1. સિક્વન્સ કેવી છે ભાઈ? 2 ઉમેરો 1 ઉમેરો, 2 ઉમેરો 1 ઉમેરો. તો ચલો બોમ્બે માટે વાત કરીએ. બોમ્બેમાં પહેલા 2 એડ કરો એટલે B પછી શું આવે? CD આવે કે નહીં? તો પહેલો D હોવો જોઈએ. ચલો O માં એક જ એડ કરવાનો. O પછી P આવે, બીજો P હોવો જોઈએ. P હોવો જોઈએ. અહીંયા નથી ને? જવાબ હશે
થઈ ગયો? એક્ઝામમાં બધું મથવાનું નથી, બધું નહીં મથવાનું, આટલું કરીને આગળ વધવાનું. હવે જો છોકરાઓ લોચા કેમ મારે હશે કહી દો, આમાં બેડ કરે પછી આગળ જોયું જ ના હોય અને ગામ આખું બોલી ગયું હશે બધામાં બે હશે બે હશે. ભાઈ આવું ના હોય, જોવાનું. જરૂર નથી કે આમાં બે હોય તો આમાં બે જ હોય, આને બે હોય એટલે આને બે જ હોય, એવું ના હોય. ઘણા બે હોય, ઘણાને એક હોય. બરાબર? ક્વેશ્ચન આગળ જોઈએ 9 નંબર. ચલો ભાઈ, 7 + 3 13, 16 ભાગ્યા 4 2, 17 - 4 9, તો 7 × 2 શું થાય? લો ભાઈ, આ થોડુંક કંઈક અઘરું લઈ આવે એવું લાગે છે. લાગે છે કે નહીં? સાહેબ આમ તો 7 + 3 કરીએ તો 10 થાય ને આ તો કે છે મારા બેટા 13 કે છે. 16 ભાગ્યા 4 કરીએ તો 4 થાય, આ કે છે 2. 17 માંથી 4 માઇનસ કરું તો 13 થાય. હવે આ પાર્ટી કહે છે 9. તો ભાઈ અહીંયા શું કર્યું? ભાઈ આની અંદર શું કર્યું? ચાલો આપણે વિચારીએ. ભાઈ 7 + 3 છે, આને મારે 13 કરવા છે, તો હું કહી દઉં આ પછીનો નંબર છે ને એને બમણો કરી નાખો. પછીના નંબરને બમણો કરી નાખો. જુઓ 3 × 2 6, 6 + 7 13. બોલો થયું કે નહીં? ચલો ભાઈ 16 ભાગ્યા 4 છે, 16 ભાગ્યા 4 કરવા છે 2. ચલો ભાઈ આ પાછળ વાળાને બમણો કરી નાખો. 4 × 2 8, 16 ભાગ્યા 8 કેટલા? 2. ચલો ભાઈ 17 - 4, આને કરવા છે 9. પાછળ વાળાને બમણો કરી નાખો. ભાઈ 17 માંથી 8 ગયા 9 રે હાજી. તો લો ભાઈ 7 × 2, પણ પાછળ વાળાને કેવો કરવાનો? બમણો. તો બોલો 7 × 2 = 4, એટલે કે 7 × 4 = 28, 28. આન્સર ઓપ્શન સી 28. ચાલો જી, ચલો ભાઈ મયુરભાઈ, મેહુલભાઈ, કોમલ, વેલ ડન. ચલો હવે ને એટલે આવા ક્વેશ્ચન શું છે ભાઈ, તમે જેટલી પ્રેક્ટિસ વધારે કર્યું હોય ને એટલું તમને આવડે. કારણ કે આવું જુઓ, ક્યાંક અહીંયા તમે ભણ્યા તો પરીક્ષામાં આવી જાય ને તો એવું યાદ આવે કે આવા કંઈક લોજિક હોય છે, યાદ આવી જાય કે નહીં? બાકી ના આવે આમ. એટલે આ પ્રેક્ટિસનો વિષય છે. ચાલો એના પછી સરસ મજાનું સ્ટાર્ટ હાયર સેકન્ડરીમાં રીતે પ્રિલિમ પરીક્ષા વિભાગ 1 ની તૈયારી કરવા માટે ફ્રી મોક ટેસ્ટ. હવે આ જે મોક ટેસ્ટ છે એમાં મોક ટેસ્ટ નંબર 1 16/7, મોક ટેસ્ટ નંબર 2 23/7, મોક ટેસ્ટ નંબર 3 30/7. 16/7 વાળો આપણે લઈ લીધો. આ બે મોક ટેસ્ટ હજુ બાકી છે અને એની અંદર અભ્યાસક્રમની વિગત તો જેવો તમને પરીક્ષામાં હોય એવો અભ્યાસક્રમ અહીંયા છે. બરાબર? હવે આ મોક ટેસ્ટ તમે ફ્રીમાં આપી શકશો. મોક ટેસ્ટ આપવા શું કરવાનું? પ્લે સ્ટોર માંથી બુકબર્ડની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને એપ્લિકેશનમાં તમે રાઈટ સાઈડ કોર્નરમાં જોશો તો ત્યાં મોક ટેસ્ટનું એક મોડ્યુલ હશે, એની અંદર તમે આપી શકશો. બરાબર? ચાલો હવે જોઈએ ભાઈ આગળ ક્વેશ્ચન નંબર 10. સાંકેતિક ભાષામાં 786 નો અર્થ સ્ટડી વેરી હાર્ડ થાય છે. 786 એટલે સ્ટડી વેરી હાર્ડ. પછી 958 નો મતલબ થાય છે હાર્ડ વર્ક પ્લેસ અને 645 નો મતલબ થાય છે સ્ટડી એન્ડ વર્ક. આપણે શોધવું છે વેરી માટે કયો કોડ વપરાય. હવે ધ્યાનથી જોજો, આ બેમાં 8 છે ભાઈ, છે કે નહીં? અહીંયા 8 છે, હા ને? ચલો તો અહીંયા ભાઈ હાર્ડ દેખાય છે, તો અહીંયા જે કોમન હોય ને એનો અહીંયા જ કોમન કોડ આવવો જોઈએ, એટલે 8 નંબર હાર્ડ માટે વપરાય. ચલો હવે અહીંયા જુઓ 5 છે ભાઈ, અહીંયા 5 છે, તો આની અંદર વર્ક છે, આની અંદર વર્ક છે, તો વર્કનો કોડ 5 થાય. હવે પહેલું અને છેલ્લું સરખાવો તો ભાઈ 6, અહીંયા 6, તો અહીંયા જુઓ સ્ટડી, આમાં સ્ટડી, તો 6 નો મતલબ સ્ટડી થયો. હવે વધ્યું કોણ ભાઈ? વધ્યું વેરી, તો અહીંયા કોણ વધ્યું? 7, તો લો ભાઈ વેરી એટલે 7 હોય. ઓપ્શન સી ખતમ. જે વધ્યું એની સાથે જ હવે લગ્ન થાય ને ભાઈ.
બાકી બધા તો જુઓ સેટ થઈ ગયા, સ્ટડી 6 સાથે થઈ ગયો ને હાર્ડ 8 સાથે થઈ ગયો, તો વધ્યું હવે એનું ભાઈ લઈ જા જેવું હોય એવું, બરાબર. હવે આવતું નહીં પાછું કે ભાઈ આ આવું મારે છે. ચલો જઈએ ભાઈ આગળ. ક્વેશ્ચન 11. આની અંદર તમને સિમ્પલ એક સિરીઝ આપી છે. હવે આ સિરીઝમાં તમે ધ્યાનથી જુઓ, અહીંયા શું છે ભાઈ, એ પછી ડી, મતલબ કે એ પછી બી સી ડી ઈ એફ જી એચ આઈ જે, બે ની ગેપ છોડીને આગળ વધીએ છે ને, તો જે પછી બોલો ભાઈ, જે પછી બે ની ગેપ છોડી દઈએ એટલે કે એલ છોડીએ તો અહીંયા શું આવે, એમ. પહેલો એમ આવવો જોઈએ, પહેલો એમ આવવો જોઈએ. બે ઓપ્શન ગલત. હવે મારી નજર પડશે ઓપ્શન ઉપર, ક્યુ છે, ક્યુ છે. તો ભાઈ હું શું કામ માથાકૂટ કરું કે બીજામાં શું લોજિક છે, ભાઈ ક્યુ જ હોય. ચલો આપણે ત્રીજું જોઈશું. ચલો બી થી ઈ થયો, મતલબ બી પછી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન. ચલો બીજો તો ક્યુ જશે, ત્રીજો એન હશે. એન હોય એવો જવાબ, ખતમ. આખું ગણીને ટાઈમ બગાડવાનો નહીં, ખતમ. બરાબર. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 12. શ્રેણી પૂર્ણ કરો. અહીંયા શ્રેણી જોઈશું એટલે એક આઈડિયા આવશે કે મોટામાંથી ઘણું નાનું થયું એટલે ગુણાકાર કે ભાગાકાર જ હોય. ચલો અહીંયા ચેક કરો ભાઈ, 8 થી 8 છે એટલે 8 એકમ 8, 8 દુ 16, 16 3 48. તો અહીંયા 48 ગુણ્યા 4 આવે, એના સિવાય કોઈ પોસિબલ નથી. 48 4 192. જવાબ ખતમ, ઓપ્શન બી. બરાબર. ચાલો ભાઈ ક્વેશ્ચન નંબર આગળ 13. શ્રેણી પૂર્ણ કરો. 2 12 36 80 150. 2 12 36 80 150 અને કયું? હવે ધ્યાનથી જોતા જઈએ. અહીંયા સાહેબ જો ડિફરન્સ લઈએ તો આ બેનો ડિફરન્સ કેટલો છે, 10 નો. આ બેનો ડિફરન્સ કેટલો છે, 24 નો. આ બેનો ડિફરન્સ કેટલો છે, 44 નો. અહીંયા ડિફરન્સ કેટલો છે, 70 નો. હવે ભાઈ મને કોઈ ડિફરન્સમાં લોજિક દેખાય છે? ના, હજુ સુધી મને કઈ નથી દેખાતું. તો ભાઈ હું પાછો ડિફરન્સ લઉં છું. ચલો અહીંયા કેટલો, 14 નો. અહીંયા કેટલો ભાઈ, 20 નો. અહીંયા કેટલો ભાઈ, 26 નો. તો મને એક લોજિક એવું દેખાય છે કે ડિફરન્સમાં જુઓ 6 વધ્યું, 14 થી 20 થયું, 20 થી 26 થયું, તો હવે જે હશે ને એમાં 32 હશે. આવું કહેવાય કે નહીં? કાં તો હજુ પણ તમે ચેક કરવું હોય તો જુઓ, ડિફરન્સ 6 નો, ડિફરન્સ 6 નો, તો આ 6 અને 6 નો ડિફરન્સ 0 નો. આને કહેવાય સ્ટેપ વાળી સિરીઝ. સીધી લીટીમાં તમને વાત કરી દઉં છું કે સ્ટેપ વાળી સિરીઝ બને તો આ છેલ્લી જે લાઈન બની હોય ને, છેલ્લી લાઈન, એનો તમે સમ કરી દો ને એ તમારો જવાબ થાય. 150 + 70 220. અહીંયા 220 ને 20 240, 246, 246 ને 6 252. આપણો જવાબ આવે ઓપ્શન બી. ખેલ ખતમ. સ્ટેપ વાળી સિરીઝ ધ્યાન રાખજો, અગત્યની છે. ચાલો ક્વેશ્ચન નંબર 14. અંગ્રેજી મૂળાક્ષરોને ઉલટા ક્રમમાં લખવામાં આવે તો 16મા ક્રમના અક્ષરથી જમણી બાજુ ચોથા અક્ષરની ડાબી બાજુ 7મો કયો? હવે આ ક્વેશ્ચનમાં ભાઈ જુઓ, એબીસીડી ને ઉલટી લખવાની છે તો A B C D E F G. X Y અને Z. ચલો એ લખતી. હવે કે છે જુઓ 16મા ક્રમના અક્ષરથી. હવે જો આ ખાલી મેન્યુઅલી બતાવું છું, પછી સીધી હિન્ટ કહીશ. 16મો એટલે આ 13 પત્યા, 14 15 અને 16, આ 16મો થયો. હવે આનાથી જમણી બાજુ ચોથો, જમણી બાજુ એટલે આમ જાય ને આમ. ચલો ભાઈ ચોથો એટલે જો પહેલો, બીજો, ત્રીજો ને ચોથો, આ થયો. હવે આનાથી ડાબી બાજુ 7મો, ડાબી બાજુ એટલે આમ જાય ને ભાઈ. તો ચલો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને 7મો કયો આવ્યો? N. આપણો જવાબ કયો બને? N બને. બની ગયો. હવે હું કહું છું કે આની અંદર પ્રભુ આપણે હિન્ટ લગાવી હોય, હિન્ટ,
તો કઈ લાગે? ધ્યાનથી જુઓ. જમણી ચોથો, ડાબે સાતમો. જમણી અને ડાબી. હવે એક વખત તમે આમ જમણી ગયા અને એક વખત પાછા આમ ડાબી ગયા તો ભાઈ જુઓ બાદબાકી થાય કે નહીં? તમે જેમ જે જમણે ગયા છો એથી પાછા આવશો કે નહીં? તો બોલો ભાઈ, જમણે ચોથો ને ડાબે સાતમો તો બાદબાકી થાય અને જે વધારે હોય ને એ બાજુ જવાય. તો ડાબી બાજુ 3 વધારે છે તો પાર્ટી કઈ બાજુ ખસશે? ડાબી બાજુ. કેટલું? 3. ચલો, પેલા 16 ગઈ હતી અને 16 થી 3 ડાબી બાજુ ખસે એટલે ડાબી બાજુથી 13મો. તો ડાબી બાજુથી 13મો તો ઊંધી એબીસીડી માં ડાબેથી 13મો એન થાય. જવાબ ખતમ થઈ ગયો. ગણતરી કર્યા વગર જવાબ ખતમ થઈ ગયો. બરાબર ને? હાલો ભાઈ, વધી આગળ. ક્વેશ્ચન નંબર 15. ચલો ભાઈ, ફટાફટ જોઈશું. હા, ચાલો. હવે અહીંયા આપણી નજર પડશે ડી છે તો ડી થી જુઓ જી, મતલબ એબીસીડી ખાલી મનમાં બોલવાની. એબીસીડી, પછી ઈ એફ જી, એચ આઈ જે, કે એલ એમ, તો એન ઓ પી. ઉપર શું આવશે? પી. ઉપર પી આવે એવો. ચલો ભાઈ, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. જવાબ ખતમ. ગણવાની કોઈ જરૂરિયાત છે ભાઈ? નાજી, ગણવાની કોઈ જરૂરિયાત નથી. પી ભાગ્યા 27 જવાબ થાય. ગણવું હોય તો અહીંયા કહી શકાય કે 5 ને 4 9, 9 ને 5 14, 14 ને 6 20, તો 20 ને 7 27. બાકી ગણવાનું નહીં, પરીક્ષામાં આ રીતે ઉડાડ દેવાનું. પછી ભાઈ નીચે જે થવું હોય થાય. હાલો, ક્વેશ્ચન આગળ. 16 નંબર. 35 વિદ્યાર્થીના મેરિટ લિસ્ટમાં રમેશનું સ્થાન 12મા ક્રમે અને સુરેશની નીચે રેન્ક મુજબ 7 જ વિદ્યાર્થી છે. ચલો ભાઈ, અહીંયા જો આ 35 છોકરા છે. હવે રમેશનું સ્થાન ઉપરથી ગણીએ તો 12મું અને સુરેશની નીચે 7 છોકરા છે. એનો મતલબ સુરેશનું સ્થાન 8મું હોય કે નહીં? સુરેશનું સ્થાન 8મું, રમેશનું સ્થાન 12મું. તો કે છે એની વચ્ચે કેટલા? ચલો ભાઈ, વચ્ચેના લેવા છે તો કુલ 35 માંથી આ રમેશને કહીશું એ ભાઈ તું 12મા નંબરે છે ને, ચલો તમે 12 જણા નીકળો. ચલો હટો ફટાફટ. ચલો અહીંયાથી કહીશું ભાઈ તું 8મા નંબરે છે. હા, ચલો ભાઈ તમે 8 જણા નીકળો. એટલે 35 માંથી આ 12 અને આ 8 એટલા કાઢી મૂક્યા તો વચ્ચે વધ્યા એ બધા ટેણિયા બાકી રહ્યા. બોલો ભાઈ, 35 માંથી 20 ગયા, કેટલા વધ્યા? 15. તો વચ્ચે હશે 15 ટેણિયા. ખતમ. ચલો ભાઈ, ચલો ભાઈ કોમલ 16 નંબર ડી. ભાઈ ડી નહીં આવે, 15 આવશે. તમે લોચો ક્યાં માર્યો એ કહી દઉં કે સુરેશની નીચે 7 છે તો સુરેશનો નંબર 8મો થાય. તમે આવું વિચાર્યું હશે કે આ 7 ને કાઢો ને આ 12 ને કાઢો. આવું ના થાય ભાઈ. બરાબર ને? હાજી. ચલો, ક્વેશ્ચન નંબર 17. એક લાઈનમાં એ ડાબી બાજુથી 11મો છે. ચલો પ્રભુ, આપણે એક લાઈન બનાવીએ. અહીંયા એ બેઠો છે ડાબી બાજુથી કયા નંબરે? 11માં. બી છે, બી જમણી બાજુથી કયા નંબરે છે? 15માં. આટલું તો રેડી છે. હવે કે છે સ્થાનની અદલા બદલી કરી. અદલા બદલી કરી એટલે ભાઈ અહીંયા બી આવી ગયો અને અહીંયા કોણ આવી ગયો? એ. તો એનો નંબર ડાબી બાજુથી કયો છે? 25મો. તો કે છે બી નો નંબર જમણેથી કયો થાય? આ બી નો નંબર જમણી બાજુથી શોધવો છે. તો પહેલી વસ્તુ દિમાગમાં ફિક્સ કરો કે ટોટલ તમારી જોડે હોવું જોઈએ. ટોટલ હોવું જોઈએ. તો ભાઈ કુલ ક્યાંથી મળે? તો જે પ્લેસ ઉપર બંને બાજુથી નંબર હોય ને તે આગળ ટોટલ મળે. તો ચલો અહીંયા જુઓ તો ડાબેથી 25મું, જમણેથી 15મું. તો એનો મતલબ ડાબી બાજુ 24 લોકો છે, જમણી બાજુ 14 લોકો છે અને આ એક વ્યક્તિ પોતે. તો તમારું જે ટોટલ છે એ કેટલું થઈ ગયું? 39. તો ટોટલ 39 લોકો છે. મારે શોધવો છે બી નો નંબર જમણેથી કયો? તો ભાઈ ચલો, બી જમણેથી કયો થઈ જાય? તો કુલ 39 માંથી બી ની આગળ કેટલા લોકો દેખાય છે? જુઓ, આ 11મા નંબરે છે કે નહીં?
તો આગળ કેટલા લોકો છે? 10. 39 માંથી 10 કાઢો એટલે કયો નંબર થઈ જાય? 29. ખતમ. જે બાળકો પેલા ગોખીને આવે છે ને ઇક્વેશનો ગોખવા વાળા, એ આવા ક્વેશ્ચનોમાં 100% ધોવાઈ જાય છે. બરાબર. ચાલો, ક્વેશ્ચન નંબર 18. નીચેની શ્રેણીમાં એવા કેટલા 7 છે જેની પહેલા 6 અને પછી 5 નથી? તો આપણી નજર ક્યાં જવી જોઈએ? આપણી નજર સાતડા ઉપર જ જવી જોઈએ. ચલો ભાઈ, પહેલા તો સાતડા ઉપર. તરત પાછળ 5 ના હોય ને એવાને પસંદ કરવાના. ચલો ભાઈ, તો અહીંયા ચલો, આ સાતડો, સાતડાની પહેલા 6 છે? ના. ચલ ભાઈ તું નીકળ. આ સાતડો, એની પહેલા 6 અને પછી 5 નથી ને? ના ભાઈ, તો આને પસંદ કરી લો. ચલો, હવે આ સાતડાની પહેલા 6 નથી, જવા દો. આની પહેલા 6 નથી, જવા દો. ચલો, આની પહેલા 6 અને પાછળ 5 નથી, તો આપણે પસંદ કરી દો. એવા સાતડા લેવાના, આગળ 6 હોય અને પાછળ 5 ના હોય. ચલો, અહીંયા આગળ 6 અને પાછળ 5 છે એટલે ના લેવાય ભાઈ. તો આપણી જોડે કેટલા વધ્યા? 2. જવાબ થઈ ગયો ઓપ્શન એ. ખતમ. બોલો, મજા પડે ને? હવે ચલો, ઈવાન્સ વાઘેલા, કોમલબેન, મહર્ષિ પાઠક, રંજીત, સુકેતુ હિરપરા, સુકેતુ હિરપરા, મયુર. ચલો ભાઈ, વેલ ડન. વધીએ ક્વેશ્ચન આગળ. લો ભાઈ, એના માટે આખા ગુજરાતમાં પહેલી વખત ધમાકેદાર શું છે? કન્ટેન્ટની મોક સિરીઝ. બધા આપે ભાઈ, પાર્ટ 1 ની આપે, પાર્ટ 1 ની આપે. આપણે કોની આપીએ છીએ? કન્ટેન્ટ. કન્ટેન્ટની મોક ટેસ્ટ સિરીઝ. આની અંદર બધા વિષય આવી ગયા. જુઓ, બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, કોમ્પ્યુટર, સ્ટેટિસ્ટિક, એકાઉન્ટ, ઇકોનોમિક્સ, જીઓગ્રાફી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સોશિયોલોજી, ફિલોસોફી, સાયકોલોજી. તમારું જે હોય ને એની આપો તમ તારે. કેટલા રૂપિયામાં? 1 રૂપિયામાં. હા, શું વાત કરો? હા ભાઈ, 1 રૂપિયામાં જ. બરાબર. અને આ 1 રૂપિયામાં જે સિરીઝ છે એ તમે બુકબર્ડની એપ્લિકેશનથી આપવાની. એના માટે તમારે 2 મોક ટેસ્ટ આવશે, 29 અને 30 તારીખે. 2 મોક ટેસ્ટ આપવાના. અને આ જે તમારે જે છે એ કઈ રીતે લેવાનું, શું કરવાનું, એ બધા માટે તમારે આ ટોલ ફ્રી નંબર છે ને એના ઉપર કોન્ટેક્ટ કરવાનો. બરાબર. હા ભાઈ, ચલો રોહિતભાઈ, આમાં વિષય કેમ પસંદ કરવો, 1 રૂપિયો કેમ ચૂકવવો, એ બધી બાબત છે ને એ ભાઈ તમે આના ઉપર કોન્ટેક્ટ કરજો, તમને બધું સમજાઈ દેશે. બરાબર ને? ચલો, કારણ કે આપણે ભણાવવા ઉપર થોડુંક વધારે ફોકસ રાખીએ. શોર્ટમાં કહી દીધું, આના ઉપર કોન્ટેક્ટ કરો, બધી માહિતી આવી જશે. રેડી ને? હા, એટલે આ ભાઈ આ ફોટો છે ને, સ્ક્રીનશોટ લઈ લો ને, સ્ટેટસમાં મૂકી દો ને વધારે શેર કરી દેવાનો આને. એટલે ભાઈ જુઓ, ફાયદો શું છે? ભાઈ મને કઈ ફાયદો નથી. મને તો 1 રૂપિયામાં ભાઈ 10,000 સ્ટુડન્ટ થઈ જાય તો કે વધારે કશું ના થયું ભાઈ. 10,000 તો ખાલી આ ટેસ્ટ બનાવવા માટે છોકરા રાખીએ ને એના વધારે થશે. એક જ વસ્તુ તમને કહું છું, સ્ટેટસમાં સ્ક્રીનશોટ રાખી દેવાનો. કેમ? જેટલા મેક્સિમમ સ્ટુડન્ટ આપશે ને પેપર, જેટલા મેક્સિમમ લોકો આમાં પાર્ટિસિપેટ થશે એટલો આપણને બેનિફિટ છે. કારણ કે આપણને આપણો રેન્ક જાણવા મળશે. માનો કે 10 જ જણ આપે છે તો આપણો રેન્ક 10 થી સાથે જ કોમ્પિટિશન થઈ કહેવાય. પણ એ જગ્યાએ જો 10,000 લોકો આપે છે તો આપણી જે કોમ્પિટિશન છે 10,000 સાથે થઈ, અને એની અંદર જો આપણો રેન્ક બીજો કે ત્રીજો કે પહેલો આવે તો દિલને કેવું મજા આવે. હા ભાઈ, આખા ગુજરાતમાં ટોપ મારું છું. બરાબર. એટલે જેટલી વધારે સંખ્યા હશે ને એટલું આપણને બેનિફિટ છે કમ્પેરિઝન કરવા. બરાબર ને? ચાલો આગળ વધીએ. 19 નંબર. વત્તા ભાગ્યા 2 અને 4 ની અદલા બદલી કરીએ તો કયું સાચું બને? આમાં જેની વસ્તુ, જેનું દિમાગ શાર્પ ચાલશે ને ઝડપથી જશે. કે જો 2 ના બદલે 4 કરી દેવાના, 4 ના બદલે 2, વત્તા ના બદલે ભાગ્યા, ભાગ્યા બદલે વત્તા. ચલો ઓપ્શન એ ની અંદર કરીએ તો 4 ભાગ્યા 2 વત્તા 3 થઈ જશે ને ભાઈ. મેં બદલી નાખ્યો જુઓ. ચલો અહીંયા કરીશ તો 4 ભાગ્યા 2 2, 2 વત્તા 3 શું થાય? 5. અહીંયા શું કે છે? 3. મતલબ નહીં આવે. નહીં આવે ને?
હાલો ચલો ઓપ્શન બી માં ચેક કરો ભાઈ. 4 ના બદલે 2, ભાગ્યાના બદલે વત્તા, 2 ના બદલે 4, વત્તાના બદલે ભાગ્યા અને 3. હવે આ જોઈને ખબર પડે 4 ભાગ્યા 3 કરીએ તો સાહેબ પોઈન્ટમાં જાય કે નહીં? હવે પોઈન્ટમાં તો છે જ નહીં. ચલો ભાઈ નહીં આવે. ચલો ઓપ્શન સી 4 ના બદલે 2, વત્તાના બદલે ભાગ્યા, 2 ના બદલે 4. ચલો ભાઈ મારે લખવું જ નથી, મારે લખવું જ નથી. આ નહીં આવે. કેમ નહીં આવે? 2 ભાગ્યા 4 કરું, 2 ભાગ્યા 4 કરું તો 0.5 થાય. અહીંયા પોઈન્ટમાં તો જવાબ દૂર દૂર સુધી નથી. બાકી જો કરવું હોય તો કરો. 2 ભાગ્યા 4 0.5 તો જવાબ દૂર દૂર સુધી નથી. જવાબ નહીં આવે. ઓપ્શન ડી જવાબ હશે. મરસી આ ભાઈ આ જો શોર્ટકટ તમે કીધું ને, આ શોર્ટકટ જ મેં કીધી. દિમાગ એક વખત જોઈ લેવાનું કોની અદલા બદલી છે, કોની છે. અહીંયા ને અહીંયા કરી દેવાની. જો 2 દેખાય ને ત્યાં 4, 4 દેખાય ત્યાં 2, વત્તા દેખાય ત્યાં ભાગ્યા, ને ભાગ્યા દેખાય ત્યાં વત્તા. બાકી એમના એમ. 4 ભાગ્યા 2 2, 2 ને 3 5. નથી ને? નહીં આવે. ચલો 4 ના બદલે 2, 2 ના બદલે 4, વત્તાના બદલે ભાગ્યા, બાકી એમના એમ. હવે જુઓ અહીંયાથી ખબર પડી ગઈ 4 ભાગ્યા 3 કરીએ તો પોઈન્ટમાં જાય. પોઈન્ટમાં તો નથી જ ને જવાબ. ગણવાનું જ નહીં ભાઈ, જે થવું હોય થાય. બસ આ હિન્ટ એક એપ્લાય કરવાની, એના સિવાય બીજું કઈ નહીં. સિમ્પ્લિફિકેશનની સ્પીડ હોય તો થઈ જાય ધબાધબ. બાકી એક હિન્ટ મેં કહી દીધી કે ભાગાકાર છે ને, ભાગાકાર પૂર્ણ જોઈએ. 4 ભાગ્યા 3 તો પોઈન્ટમાં થાય એટલે જિંદગીમાં ના બને. બરાબર. ચાલો ક્વેશ્ચન નંબર આગળ 20 નંબર. કયા અંગ્રેજી મૂળાક્ષરનું દર્પણ પ્રતિબિંબ બદલાતું નથી? ચલો ભાઈ અહીંયા ચેક કરો. એચ છે, આ એચ ની સામે દર્પણ મૂકી દઈએ તો એચ એવો ને એવો જ દેખાશે. ટી પણ એવો ને એવો જ દેખાશે. ડબલ્યુ પણ એવો ને એવો જ દેખાશે. તો 3 એ 3 એવા ને એવા દેખાશે. એકેનું બદલાણું નહીં. બરાબર ને? ચલો આગળ દેખીએ. હવે અલગ પડતો શબ્દ શોધો. ચલો ભાઈ અહીંયા જુઓ. અહીંયા સાહેબ આપણને ઇંગ્લિશનું ગુજરાતી આવડવું જોઈએ. ઇંગ્લિશનું ગુજરાતી ના આવડે તો આ ક્વેશ્ચન ના આવડે. બરાબર. અને હું કહું છું કે મને બધાનું કઈ ઇંગ્લિશનું ગુજરાતી નથી આવડતું, તો આ ક્વેશ્ચન મારે સાચો જ કરવો છે. ચાલો હાલો ભાઈ આ ક્વેશ્ચન મારે સાચો જ કરવાનો છે ભાઈ. કોઈ પણ હિસાબે ખોટો ના થવો જોઈએ. ચાલો તો હું અહીંયા ચેક કરીશ. પહેલું શું છે ભાઈ? જિંજર. હવે જિંજર તો આપણને ખબર હોય, ઓલમોસ્ટ તમામ છોકરાઓને ખબર હોય જિંજર એટલે શું ભાઈ? આદુ. તો જિંજર પાવડર કરીએ કે નહીં? હા આ આદુ છે. ઓનિયન તો આખા બધાને આવડે. હોટલમાં જઈએ ને તો એ કહીએ ઓનિયન આપો ને, કહીએ કે નહીં? ઓનિયન એટલે ડુંગળી. પોટેટો, બટાકા. તો લો આપણને 3 માં ખબર પડી ગઈ ને. આ 3 શું છે? આદુ, ડુંગળી, બટાકા. બધે બધા કંદમૂળ છે, જમીનની અંદર જ થાય ને. જમીનમાં જ ઉગે કે નહીં ભાઈ? આ 3 એ 3 જમીનમાં ઉગે છે. તો ભાઈ આ જવાબ છે. આ શું લખ્યું છે ભાઈ? આપલા કોરોના છે કોઈ? ના ભાઈ આ શું છે? કોરિએન્ડર છે કે નહીં? હવે આ શું થાય મને કઈ ખબર નથી, તો એ મને જવાબ તો ખબર પડી કે જ આવે. આવું પરીક્ષામાં કરવાનું. જરૂરી નથી કે ભાઈ બધું ખબર હોય તો જ જવાબ ટીક થાય. ક્યારેક અડધું ખબર હોય તો એ જવાબ ટીક થાય. આનો મતલબ શું થાય ભાઈ બાળકો? આનો મતલબ શું થાય? દાણા. બરાબર. ચલો હા ધાણા, કોથમીર. ક્લિયર ને? હાલો હવે ધ્યાન રાખજો. આ કોરોના છે, કોરોના, કોરિએન્ડર એ બધું ધાણા છે. આ દુકાને જઈને કહેતા નહીં, શાકભાજી લેવા બેનો જાય ને એટલે ભાઈ આ 5 કિલો ટમાટા આપી દો. ભાઈ કે 5 કિલો ટમાટા લીધા છે, કોરિએન્ડર મૂકો. બોલો 2 મારશે. બરાબર. ચાલો ભાઈ ક્વેશ્ચન નંબર 22. રોમન પદ્ધતિ અનુસાર LXVI તરીકે દર્શાવેલ અંકો નીચે પૈકી કયો એક સંખ્યા દર્શાવે છે? હવે ધ્યાનથી જોજો ભાઈ. LXVI નો મતલબ શું થાય? L એટલે 50, X એટલે 10 60, 60 ને 6 66. જવાબ આવે ઓપ્શન બી. ઓપ્શન બી. રોમન સંખ્યાઓ આવડતી હોય તો આ જવાબ કમ્પ્લીટ. હવે ઘણા ડખો થશે કે સાહેબ આમાંથી આમાં જવામાં પ્રોબ્લેમ થાય છે, તો ટેન્શન નહીં લેવાનું, ઓપ્શન થી જવાનું. જો
1000 ઉપર છે, 1000 ઉપર એટલે એમ તો આવવો જોઈએ, અહીંયા એમ નથી, નથી ને ભાઈ, ગયો. ચલો 90+4, 90 લખવા હોય તો XC લખાય, અહીંયા XC નથી તો ભાઈ આ ગયું. 906 તો આવે જ નહીં, કારણ કે CM લખાય પહેલા તો, એટલે આ જ જવાબ છે. રેડી? ક્વેશ્ચન નંબર 23. પુરુષ પિતા ભાઈને દર્શાવવા કઈ વેન આકૃતિ બંધ બેસતી આવે છે? ચલો હવે ધ્યાનથી જોજો ભાઈ. પુરુષ પિતા ભાઈ, તો આ પિતાજી અને ભાઈ આ બધા પુરુષની અંદર જ હોય, એટલે એટલું તો ખબર પડી કે આ પુરુષ છે. આ બે જે મૂકવાના છે ને, આ બંને આની અંદર આવે. હવે પિતા અને ભાઈ વચ્ચે કોઈ સંબંધ ખરો? પિતા અને ભાઈ વચ્ચે કોઈ સંબંધ ખરો? તો હાજી કેમ નહીં? અમુક પિતા કોઈકના ભાઈ હશે, કહેવાય કે નહીં? માની લો કે ભાઈ મારે એક દીકરી છે, તો હું એના પિતાજી થયો. મારે એક બેન પણ છે, તું એનો ભાઈ થયો. પણ બધા કેસમાં આવું જરૂર નથી. અમુક જે ખાલી કોઈકના ભાઈ જ છે, પિતાજી નથી બન્યા, અને અમુક એવા હશે કોઈકના પિતાજી હોય પણ એમને બેન ના હોય તો ભાઈ ના હોય. એનો મતલબ કે ભાઈ આ પિતા અને ભાઈ વચ્ચે સ્તંભનો સંબંધ છે. અમુક પિતા એવા છે કે જે ભાઈ પણ છે. પિતા અને આ ભાઈ. જવાબ આવે ઓપ્શન ડી. સિમ્પલ લોજિક સમજાઈ દઉં. તમારા પિતાજી હોય તો તમારા પિતા થયા કે નહીં? અને તમારી ફઈના ભાઈ થયા કે નહીં? બધાને ફઈ હોય એવું જરૂરી પણ નથી, બરાબર? એટલે આ વસ્તુ ધ્યાન રાખો ભાઈ. જવાબ ઓપ્શન એ ના આવે. આમાં તમે એવું કરી નાખ્યું કે પિતાજી હોય ને કોઈના ભાઈ જ ના હોય, અને કોઈના ભાઈ હોય ને પિતાજી બને જ નહીં. આવું કરી નાખ્યું યાર, ના થાય. સમજી ગયા ને? હાલો ચલો હવે આગળ જુઓ ભાઈ. ક્વેશ્ચન નંબર 24. એના લગ્ન એન સાથે થયા છે. એના લગ્ન એન સાથે થાય એનો મતલબ એ અને એન પતિ પત્ની હોય કે નહીં? એની પુત્રી સી છે. હવે એની પુત્રી કહું કે એનની પુત્રી કહું? પુત્રી તો આમની જ રહેશે ને ભાઈ, આ બંનેની. ચલો આ બંનેની પુત્રી કોણ છે? સી છે. ચલો હવે આગળ શું કે છે? સી બી ની દોહિત્રી છે. દોહિત્રીનો મતલબ શું? દીકરીની દીકરી, દીકરીની દીકરી. તો સી જે છે એ કોની દોહિત્રી છે? બી ની. તો બી ની દીકરી કોઈક હશે. હવે બી ની દીકરી કાં તો એ હશે કાં તો એન હશે, ગમે તે કોઈક તો હશે જ, બરાબર? ચાલો હવે શું કે છે? બી ને 2 પુત્રો છે. આ બી ને 2 પુત્રો છે, એ પૈકીનો એક એમ છે. ચલો ભાઈ આનો એક દીકરો એમ છે. એમ હવે કે છે એમનું એ સાથે સગપણ શું? આ એ સાથે એમનું સગપણ શું? તો ચલો ભાઈ હું એમ કહું, આને દોહિત્રી બનાવી હોય તો આ એની દીકરી અને આ એના જમાઈ, તો આનો ભાઈ જ થયો કે નહીં? થયો ને ભાઈ, ભાઈ. હવે ઘણાને એમ થાય કે સાહેબ એવું જરૂરી થોડું છે? માની લો કે બી ની દીકરી એન હોય, બી ની દીકરી એન હોય અને એ એના પતિ થયા, તો વાત તો સાચી જ છે. તો એ સંજોગોમાં એમ એનો સારો બની જાય. શું બની જાય? એનો સારો. પણ ઓપ્શન જુઓ તો ભાઈ સારો છે ક્યાંય નથી ને, એટલે તમારે ચૂઝ કરવો પડે ભાઈને. બાકી આપણે ચોખવટ બધી કરી નાખી કે આમાં ભાઈએ બને અને સારો એ બની શકે, બધી ચોખવટ કરી નાખી, બરાબર? ચાલો આગળ જુઓ. ક્વેશ્ચન નંબર 25. આપેલી આકૃતિમાં ત્રિકોણ શોધો. ત્રિકોણ શોધવા હોય તો પહેલા આ લાઈન ભૂલી જાઓ, આ લાઈન ભૂલી જાઓ, આ લાઈન ભૂલી જાઓ. જ્યારે કોઈ આકૃતિમાં શિરોબિંદુથી ભાગ પડે તો નંબર આપવાના 1 2 3 4 5. આ નંબરોનો સરવાળો કરવાનો. આનો સરવાળો થઈ જશે 15. હવે આ પાછું જુઓ, આટલી સાઈઝમાં પાછા નંબર આપીએ 1 2 3 4 5. આનો સરવાળો કરો, કેટલો થઈ જશે? 15. ચલો હવે આ સાઈઝ માટે નંબર આપો 1 2 3. આનો સરવાળો કરો, થઈ જશે 6. ચલો આ સાઈઝના ત્રિકોણ માટે 1 2. આનો સરવાળો કરો, થઈ જશે 3. 15 15 30 30 ને 6 36 36 ને 3 39. આન્સર ઓપ્શન બી. રેડી ભાઈ? સમજાણું કઈ મેથડ? કોઈ પણ ત્રિકોણના શિરોબિંદુથી ભાગ પડે તો તમારે નંબર આપવાના અને નંબરનો સરવાળો કરો, એટલા ત્રિકોણ બને. તો આ મોટા 15 બન્યા,
પાછા આવડી સાઈઝમાંથી બીજા 15 બન્યા, આટલી સાઈઝમાંથી 6 બન્યા, અને આ નાના નાના ટેણિયા છે ને, ટેણિયા એ 3 બન્યા. બરાબર? તો કેટલા બની જાય? 39. ચાલો राजेश, कोमल, मयूर, वेल डन. चलो भाई क्वेश्चन नंबर 26 पेश किया जाए. एक पासानी 3 अलग अलग स्थिति दर्शावी है, तो अंक 4 नी सामेनो अंक कयो? चलो भाई जारे पण आवो क्वेश्चन देखाय तो कोई पण 2 पासा पसंद करो. पसंदगी एना उपर ज आपो के जेमा एक ज बाजू समान होय. चलो चेक करिए भाई. आ बे में 2, आ बे में जुओ 5 અને 1, 5 અને 1. मारे हाल कई पसंद नहीं करूं. मैं शू कीधुं? पसंदगी एने आपो के जेमा एक बाजू समान हो. बराबर? 2 जोड़े समान हो एने पसंदगी ना कराय. चलो भाई अहींया चेक करो तो आमा तो साहेब कई सरखुं नथी. चलो भाई कोई वांधो नहीं. आ पहला अने छेल्ला ने चेक करिए भाई. हाजी पहला ने छेल्ला ने सरखावो. कोण छे कॉमन? 2 છે કે નહીં? ચલો ભાઈ જે કોમન હોય ને એ લખી નાખો 2. અહીંયાથી ક્લોકવાઇઝ ફરો, કોણ આવશે? 1. 1 થી ક્લોકવાઇઝ જાઓ, કોણ આવશે? 5. આનો ખેલ ખતમ. હા ભાઈ ચલો તો આના ખેલ ઉપર આગળ વધીએ. ચલો કોણ છે કોમન? 2. તો આ 2. 2 પછી ક્લોકવાઇઝ કોણ છે? 3. તો 3. 3 પછી ક્લોકવાઇઝ કોણ છે? 4. તો 4. પણ 2 ફરી ના લખાય એટલે આના બદલે શું લખવા પડે? તો જે બાકી વધુ એ એટલે કોણ છે? 6. આ બધા સામ સામેના અંકો થઈ ગયા. તો બોલો 4 ની સામે કોણ? 5. 4 ની સામે કોણ? 5. ખતમ. ચલો ભાઈ વધી હવે ક્વેશ્ચન આગળ 27. ઘડિયાળમાં બપોરે 12 વાગે મિનિટ કાંટો ઉત્તર પૂર્વ દિશામાં છે, તો 1:30 વાગે કલાક કાંટો કઈ દિશામાં હોય? હવે આવો ક્વેશ્ચન આવે ને એટલે પ્રભુ તમારે ઘડિયાળ વિચાર લેવાની. ઘડિયાળ બપોરે 12 વાગ્યા છે, વાગી ગયા ને બપોરે 12. હાજી ચલો મિનિટ કાંટો કઈ દિશામાં છે? ઉત્તર પૂર્વમાં. તો આ દિશા કઈ છે સાહેબ આપણી? ઉત્તર પૂર્વ. થઈ ગઈ. ચલો હવે આ ઉત્તર પૂર્વની સાપેક્ષમાં બધી દિશા ગોઠવી હોય તો ગોઠવાઈ જાય. આમ જો ઓરિજિનાલિટીમાં આવું હોય, આ ઉત્તર, આ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. ઓરિજિનાલિટીમાં આવું હોય, આ ઉત્તર પૂર્વ હોય. તો ચલો ઉત્તર પૂર્વથી ક્લોકવાઇઝ કોણ આવે? પૂર્વ. પૂર્વથી આગળ વધો એટલે ક્લોકવાઇઝ કોણ આવે? દક્ષિણ પૂર્વ. આ રીતે બધી બાજુ ગોઠવાઈ જાય ને. હાજી ચલો હવે 1:30 વાગે 1 અને 30 થાય. ચલો ભાઈ 1 અને 30 થાય એટલે કન્ડિશન આવી બને. તમને કહેશો કલાક કાંટો કઈ દિશામાં? તો લો ભાઈ દેખાય છે આ કલાક કઈ દિશામાં છે? પૂર્વમાં. ખતમ. શું કરવાનું? ઘડિયાળ બનાવવાની, એને જે ટાઈમમાં જે દિશા કીધી એ દિશા લખી દો, અને એની સાપેક્ષમાં ઓરિજિનલ જે દિશા છે તો અહીંયા ઉત્તર પૂર્વ. ઉત્તર પૂર્વથી કોણ આવે? પૂર્વ. તો ઉત્તર પૂર્વથી પૂર્વ. પૂર્વથી આગળ વધો એટલે દક્ષિણ પૂર્વ આવે ને. આ દક્ષિણ પૂર્વ. દક્ષિણ પૂર્વથી આગળ વધો એટલે અહીંયા દક્ષિણ. દક્ષિણથી આગળ વધો એટલે દક્ષિણ પશ્ચિમ. તો આ દક્ષિણ પશ્ચિમ. આ રીતે બધી દિશા મૂકવાની અને પછી જે કીધું એ જવાબ લખવાનો. થઈ ગયો ને? ચાલો એના પછી ક્વેશ્ચન નંબર 28. ખૂટતો અંક શોધો. ચલો ભાઈ તો જુઓ આ બેના રિલેશન થી આ હશે, આના રિલેશન થી આ હશે તો એટલું જ. ચલો ભાઈ એસ નો નંબર 19 હોય, ડી નો નંબર 4 હોય, તો આ 19 અને 4 નો તફાવત છે કે નહીં? તો હવે કઈ ગણતરી કરવાની જરૂર જ નથી. બોલો ભાઈ જી નો નંબર કયો હોય? 7. જી નો નંબર શું હોય? 7. પી નો નંબર કયો હોય? 16. તો અહીંયા 16 અને 7 નો તફાવત, બસ બીજું કઈ લખવાનું નથી. ચાલો ભાઈ 16 અને 7 નો તફાવત કેટલો? 9. ગયા? થઈ ગયું ને? બીજું બધું ભાઈ આ બધા ચેક કરવા નહીં જવાનું, ગમે તે એકનું જોઈ લેવાનું, એમાં જેવું લોજિક હોય ને એવું લોજિક અહીંયા જ હોય. બસ ખતમ. ચાલો 29. કોઈ સાંકેતિક ભાષામાં ડાન્સર ને DGE PSF લખાય તો પબ્લિક ને શું લખાય? લો ભાઈ ડાન્સર માંથી પબ્લિક ને કરવાનું છે.
ચેક કરીએ. ચલો આન્સર ને શું કહે છે ભાઈ? ડી, જી, ઈ, પી, એસ અને એફ. હવે જુઓ તો ડી એમ નો એમ છે તો પી એમ નો એમ રાખીએ એવું કઈ છે ભાઈ? એવું તો કઈ નથી ને. તો ભાઈ ચલો અહીંયાથી હવે ઊંધું બીજું ક્યાંક રિલેશન જુઓ. ચલો ભાઈ આ ડી થી જી કરીએ તો ડી થી જી મતલબ જુઓ ડી પછી ઈ એફ જી +3 અને એ થી ડી કરીએ તો બી સી ડી +3. આની અંદર +3 કર્યા કે નહીં? તો ચલો ભાઈ એવો જ મતલબ પબ્લિક માટે વિચાર લેવાનો. બધે બધું પેલા નહીં ગણવાનું, પેલા જેટલાનું કર્યું ને એટલાનું જ વિચાર લેવાનું. ચલો અહીંયા +3 કરીએ, પી માં 3 એડ કરું એટલે ક્યુ આર એસ આવે કે નહીં, અને યુ માં 3 એડ કરું તો વી ડબલ્યુ અને એક્સ આવે. એનો મતલબ મારો જવાબ એક્સ અને એસ થી આવે, એક્સ અને એસ થી આવે. આ બે તો ના આવે ને. હવે ચલો ભાઈ ત્રીજો જુઓ, એમ છે ને એન છે, એમ અને એન માંથી ગમે તે એક શોધીએ ને એટલે ખતમ, ખેલ ખતમ. પછી ચલો અહીંયા ચેક કરો ભાઈ, એન થી પી અને સી થી ઈ તો સી પછી ડીઈ અને એન પછી ઓપી. અહીંયા +2 છે. કેટલા છે? +2. તો બોલો ભાઈ આ બંનેમાં +2 થાય ને તો એલ પછી +2 કરો એટલે એમ એન અને બી પછી +2 કરો તો સી ડી. જવાબ એક્સ એસ એન ડી. એક્સ એસ એન ડી અહીંયા નથી, ઓપ્શન ડી માં છે. છેલ્લું આપણે કઈ જોવાની જરૂર નથી, પણ જોવું હોય તો હવે ખાલી જોઈએ સંતોષ ખાતર. ઈ થી એફ આર થી એસ +1 અહીંયા +1 સી થી ડી છે ને ભાઈ, અને આઈ પછી જે. ખતમ. બોલો ભાઈ આવડી ગયો તો? ચલો ફટાફટ કમેન્ટ્સ કરો ભાઈ. હાલો છેલ્લો ક્વેશ્ચન, ફટાફટ કમેન્ટ્સ કરજો. શ્રેણી પૂર્ણ કરો. 1 2 10 37 101 ખાલી જગ્યા. चलो भाई विनोद दवे, लाइक फॉर दिस सर, थैंक यू. चलो आपको हमारा लेक्चर पसंद आया है? थैंक यू. चलो बस. चलो भाई रंजीत भाई नाम નથી જાણતા, શું વાત છે યાર. તમે બુકપોર્ટમાં વિડિયો ખાલી જોશો તો એ નામ આવડી જશે. ચલો હાજી ભાઈ મોહિની ધામેલિયા બોલો. આ રંજીતભાઈ આપણું નામ યશ છે. યશ यस हम सभी और यस ही रहते हैं. चलो चेक करिए भाई. पहली वस्तु के साहेब અહીંયા ડિફરન્સ ચેક કરું. ડિફરન્સ કેટલો છે? 1 નો. ડિફરન્સ કેટલો છે? 8 નો. ડિફરન્સ કેટલો છે? 27 નો. 1 થી 20 ના વર્ગ અને ઘન ના આવડતા હોય તો તૈયાર કરી જ દેજો ભાઈ. જો ખબર હોય તો જુઓ ફટાફટ છોકરા બોલે આ 1 નો ઘન, આ 2 નો ઘન, આ 3 નો ઘન. ડિફરન્સ કેટલો ભાઈ? 64 નો. તો આ 4 નો ઘન છે. તો હવે ડિફરન્સ 125 લેવો પડે ભાઈ, 5 નો ઘન જેટલો. જો ડિફરન્સ માં શું છે? 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન. લો ભાઈ 101 માં 125 એડ કરો. હવે 226 થાય. 100 225 ને 1 26, 226. ખતમ. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો હવે ભાઈ આ સિવાય જે પણ બાળકો આપણે ગુજરાત હાઈકોર્ટની આસિસ્ટન્ટની મેન્સની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે પણ બુકબર્ડે લાઈવ બેચ સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ. અને એની અંદર તમને રોહિત સર છે ગુજરાતી વર્ણાત્મક છે એનું સમજાવશે, પીકે સર છે, પ્રદીપ કાપડિયા સર
એ ઇંગ્લિશ ભણાવશે અને ચેતન પટેલ સર છે એ કોમ્પ્યુટર ભણાવશે. બરાબર, તો આની અંદર પણ લાઈવ બેચના એડમિશન સ્ટાર્ટ છે. હજુ હમણાં શરૂ થઈ છે બેચ 13/7. તો આની અંદર તમે જે પણ વિદ્યાર્થીઓ હાઈકોર્ટ આસિસ્ટન્ટની અંદર સારો એવો સ્કોર કરતા હોય તો એમને અત્યારથી મેન્સની તૈયારીની અંદર લાગી જવું જોઈએ, જેથી આપણે હાઈકોર્ટની એક સારામાં સારી જો જોબ છે એ એચીવ કરી શકીએ. બરાબર, તો આ થઈ ગયા મિત્રો આજના આપણા જે 30 ક્વેશ્ચન હતા એના વિશેની ચર્ચાઓ. બરાબર, ચલો આવી જ રીતે આપણે મળતા રહીશું, પ્રશ્ન સોલ્યુશન જોતા જઈશું. વિડીયો પસંદ આવતો હોય તો જરૂરથી તમારા સ્ટેટસ, તમારા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ હોય એની અંદર લિંક શેર કરતા રહેવાની. જેટલા મેક્સિમમ સ્ટુડન્ટો આવે એટલી જ મેક્સિમમ મજા આવી જાય. બરાબર, હાજી ચલો ભાઈ, આપણે આ અનીશભાઈ પણ જોતા જ હોય છે. બરાબર, ચલો તો મળતા રહીશું નેક્સ્ટ જ્યારે પણ આપણું રિઝનિંગનું સેશન છે ત્યારે. ત્યાં સુધી બાય, જય હિન્દ.